હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. તેના 68 ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરેલ હવે નવો ભાગ, લઘુ ભાગ શરૂ કરીએ. પરમ ભદ્રંકર આત્માનો અજવાસ. તેની પ્રસ્તાવનામાં પૂજ્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ લખે છે કે આત્માના ભાવ ઊંડાણને સહજ ભાવે સમજી શકાય તેવું ચિંતન એટલે આ લઘુ ગ્રંથ. પૂજ્ય દાદા ગુરુ મહારાજ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી ગણીવર્યના હસ્તાક્ષરના અક્ષય પાત્રના 68 ગ્રંથોના વાંચનની મહાત્માઓમાં ધૂન મચી હતી ત્યારે કેટલાક પૂજ્યો પાસેથી એવું મંતવ્ય મળ્યું કે હવે વિષયવાર લઘુ પુસ્તિકાઓ મુદ્રિત કરો તો વિશેષે ઉપયોગી બને. નવકાર તેના 9 ભાગ, મૈત્રી પરોપકાર તેના 9 ભાગ, એ પછી મંત્રાક્ષરોના 7 ભાગ વગેરે પુસ્તિકાઓના પ્રકાશન પછી હવે નવા 14 ભાગની શ્રેણીમાં આ 216 પાનાનો આત્માને ઉજાગર કરતો આ પ્રથમ ભાગ આપ સુધી પહોંચે છે. તેનો હર્ષ છે. હું કોણ? આત્મા. આ વિષય જ અનેરો છે. એક સમય એવો હતો જેમાં આત્મવાદની જ મુખ્યતા હતી, પણ હાલ અનાત્મવાદનો પ્રભાવ વધ્યો છે ત્યારે આત્મજ્ઞાન પામવા પુરુષાર્થ કરવો એ કપરું કાર્ય બન્યું છે. આ કાર્યને સરળ કરનાર એક ચિંતન જોઈએ તો આત્મામાં આત્માનું જ્ઞાન, દર્શન અને સુખનો અનુભવ કરવો તે નિશ્ચય રત્નત્રયી છે. મનુષ્યના આત્માની મહાન પરમાત્મા સાથેની એકતા એ વિશ્વની સૌથી મોટી શોધ છે. જીનવરનો આત્મા એ સદ્ગુરુનો આત્મા. સદ્ગુરુનો આત્મા તે મારો આત્મા, અને મારો આત્મા એ જ સર્વ જીવોનો આત્મા. સૌમાં આત્માનો અંશ એક જ છે. આત્મ સંબંધી ચિંતનોનો આ લઘુ ગ્રંથમાં ખજાનો છે. આ લઘુ ગ્રંથ શ્રેણી શ્રી પારસભાઈ એટલે માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવારની અપ્રતિમ ઉદારતાના ફળ સ્વરૂપે પ્રગટ થઈ રહી છે. તો આ ગ્રંથના વાંચનથી, પઠનથી, શ્રવણથી આત્મલક્ષી બનીને આપણે સૌ આત્મજ્ઞાનને પામવા સદભાગી બનીએ એ જ અભ્યર્થના આચાર્ય મનમોહન સુરીશ્વરજી, હેમપ્રભ વિજયજી. તો પારસભાઈ ચુનીલાલ દોઢિયા તેઓની એક સરખી પ્રસ્તાવનામાં દરેકે દરેક ભાગમાં લખે છે કે મારા ઉપકારીના ઉપકારીનો કરું હું ઋણ સ્વીકાર, કરી નતમસ્તકે નમસ્કાર. પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી દાદા ગુરુદેવ પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યજીના જીવન અને જ્ઞાન વિશે મોટા ગુરુદેવ પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજ ઘણી વાતો કરતા. અમને પૂજ્યશ્રીના દર્શન, વંદન, વાણીનો લાભ તો નથી મળ્યો, કિંતુ ગુરુદેવ પૂજ્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજે જણાવેલ વાતોને સુણીને હસ્તાક્ષરનું અક્ષય પાત્રનું વાંચન થતું, એટલે એ લેખિત હિત શિક્ષા ઉપર અહોભાવ તથા બહુમાન વધતા જ ગયા. તેમાં પૂજ્ય ગુરુદેવે એ વાત કરી કે હસ્તાક્ષરનું અક્ષય પાત્રના 68 ગ્રંથોમાંથી હવે વિષયવાર શ્રેણીઓ પ્રકાશિત થનાર છે. એમાં લાભ લેવા જેવો છે. મને તત્વજ્ઞાનથી ભરેલા સાહિત્ય માટે તો
ખૂબ જ ભાવ. તેથી પૂર્વે આત્મસાધના માર્ગ, 45 આગમ પેટી, ગુજરાતી શ્રી ઉપમિતિ ભવ પ્રપંચ કથા તથા મંત્રના 7 ભાગનો લાભ મળેલ છે. તેમાં આ અંતિમ અપ્રતિમ 14 ભાગનો લાભ કેમ જતો કરાય? પરમ દાદા ગુરુદેવ મારા ઉપકારીના ઉપકારી છે. તેઓની ઉત્તમ વાણી અનેક જીવોનું કલ્યાણ કરી જ રહી છે. આપણને ગમતી વાણી વધુમાં વધુ આત્માઓ સુધી પહોંચે તેનો અનહદ આનંદ છે. પરમાત્મા પૂજ્ય દાદા ગુરુદેવ, પૂજ્ય મોટા ગુરુદેવ અને પૂજ્ય ગુરુદેવના ઉપકારોમાં આ એક બહુ જ મોટા ઉપકારનો ઉમેરો થયો છે. આ ગ્રંથના વાંચન, પઠન, શ્રવણ દ્વારા સૌને સમકિતની પ્રાપ્તિ થઈ આત્મવિકાસ થાય તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના. પારસભાઈ ચુનીલાલ દોઢિયા, લંડન, હાલાર. હવે લઘુ ભાગ શરૂ થાય છે. પરમ ભદ્રંકર આત્માનો અજવાસ. આત્મા એટલે હું, પણ આ હું એટલે કોણ? પ્રત્યેક પ્રાણીઓના કાર્યોનું પ્રેરણાત્મક બળ છે હું કરું, હું ભોગવું. દુનિયામાં જે પણ કાંઈ થાય, દેખાય, સંભળાય કે અનુભવાય છે તે બધું જ આપણા વડે કે આપણા માટે જ થાય છે. વર્તુળ ગમે તેટલું વિશાળ બનાવીએ, પરંતુ એની ત્રિજ્યાઓ એક જ મધ્યબિંદુમાં કેન્દ્રિત થાય છે. ત્યાંથી જ શરૂ થઈને જુદા જુદા વિસ્તારમાં ફરી વળે છે. સંસારનો પ્રપંચ ગમે તેટલો વિસ્તારીએ, પરંતુ એની પ્રવૃત્તિઓનું કેન્દ્ર અને પ્રભવ સ્થાન તો હું, ઇન્વર્ટેડ કોમામાં હું જ રહે છે. નિરંતર પરિભ્રમણ કરતી અને પરિવર્તન પામતી આ સૃષ્ટિનું અચલ અને ધ્રુવ બિંદુ એ જ છે. હું સત સ્વરૂપ છું, એટલે ત્રિકાલા બાધિત હોઈ મારે જન્મ મરણ ન હોય. હું ચિદ્રૂપ છું, તેથી ચૈતન્ય સ્વરૂપ હોય જ્ઞાન મેળવવા માટે યત્ન કરવાનો હોય નહીં. કેમ કે આત્મા એટલે સત, ચિત, આનંદ. સત એટલે સત્ય જાણવું, ચિત એટલે સાચું જ્ઞાન જાણવું અને આનંદ મેળવવો. હું આનંદ સ્વરૂપ છું, એટલે સુખ મેળવવાને માટે મારે જગતના પ્રાણી કે પદાર્થોની આવશ્યકતા ન હોય. હું શરીર નથી, એટલે જન્મ, મૃત્યુ, જરા એટલે કે ઘડપણ યા વ્યાધિ મને પીડા આપી શકે નહીં. હું પ્રાણ નથી, એટલે ક્ષુધા, તૃષા, શીતોષ્ણ મને વ્યાકુળ કરી શકે નહીં. હું ઇન્દ્રિયો નથી, એટલે વિષયના સંયોગ વિયોગ, જન્મ, સુખ અને દુઃખ મને સ્પર્શ કરી શકે નહીં. હું અંતઃકરણ નથી, એટલે શોક, મોહ, રાગ, દ્વેષ, કર્તા, ભોગતા વગેરે ધર્મો મારા સુધી પહોંચી શકે નહીં. હું છું કે નથી એવો સંશય તો આપણને ક્યારેય થતો નથી. આત્મા પ્રત્યક્ષ છે, અન્યથા હું છું એવો પ્રત્યય ન ઘટે. કર્તૃત્વ અભિમાનનો નિરાશ કરવા એમ વિચારવું કે પોતાનું વર્તમાન જીવરૂપ સ્વરૂપ ખોટું છે અને સાચું સ્વરૂપ તો શુદ્ધ આત્માનું જ રૂપ છે. હું શુદ્ધ છું એ વિચારનો
સૂક્ષ્મ અભિમાન પણ દુરુપયોગ ન કરી જાય તે ખાતર જ આપણે જે પણ કાંઈ કરીએ એનું કર્તૃત્વનો ભાર રાખ્યા વગર ઈશ્વરને અર્પણ કરવાની વિધિ કહેલી છે. હું સ્વપણે છું અને પરપણે નથી એમ જાણે તો પરને અને પોતાની વિકારી અવસ્થાને જેમ છે એમ જ જાણી શકે છે. હું અને મારા જેવો દરેક આત્મા પોતાનામાં અનંતો અવળો અથવા સવળો પુરુષાર્થ કરી શકે છે. નિરંતર જાણવાનો સ્વભાવ છે તે હદવાળો નથી. વર્તમાન રાગની વૃત્તિ ઉઠે છે તેવડો જ હું કાંઈ ખાલી નથી. દરેક આત્મા જાણવાની શક્તિની ગંભીરતાથી ગુણે તો મોટો છે, પરંતુ ક્ષેત્રે મોટો નથી. દૂર રહેલા પદાર્થને જાણવા માટે જ્ઞાનને લાંબુ થવું પડતું નથી, પણ ગુણમાં અંદર એકાગ્ર થવું પડે છે. સવળો પુરુષાર્થ એટલે શું? પૈસા વગેરે બહારના સંયોગો મળે તેમાં સમજણની જરૂર નથી. તે તો પૂર્વ પુણ્યના કારણે જ આવી મળે છે. પણ આત્માને સમજવામાં અનંતો સવળો પુરુષાર્થ જ જોઈએ, કારણ કે ત્યાં કર્મ કરાવે ને એમ થતું નથી. હું કોણ? આત્મા ત્રિકાળ શુદ્ધ અબંધ સ્વભાવવાળો છે. તેને પર નિમિત્તાધીન બંધવાળો, ઊણો, હીણો કે વિકારી માનવો તે મોટામાં મોટું પાપ સ્વરૂપ હિંસા છે. અનંતા ભવમાં રખડવાનું એ મૂળ કારણ છે. મિથ્યા દર્શન શલ્ય છે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? આ વાતનો વિચાર જેને અંતરમહીથી જાગે છે તેને ભવનો અંત કેમ ન થાય? અનંતકાળની અશાંતિ, પરાધીનતાની જેને કાળજે વેદના લાગી છે તેને પોતાના આત્માની દયા આવે છે અને પોતાનામાં પાત્રતા લાવીને પોતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ પોતાને કરે જ છે. આપણે તો એમ માન્યું છે કે હું બંધવાળો છું, હું રાગવાળો છું. પણ જો ખરેખર એમ જ હોય તો જીવ બંધનથી કદી પણ છૂટી શકે જ નહીં, તથા ક્રોધ ટાળીને ક્ષમા કરી શકે નહીં, પરંતુ તેમ થઈ શકે છે. પરાશ્રય ઉપર શ્રદ્ધા છે તેને પોતાની જ શ્રદ્ધા નથી. ચેતના એ આત્માનો ગુણ છે. તેની મુખ્ય શક્તિ બે છે: દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. દર્શન ચેતનાનો વ્યાપાર નિર્વિકલ્પ, નિરાકાર, સામાન્ય છે. જ્ઞાન ચેતનાનો વ્યાપાર સવિકલ્પ, સાકાર અને વિશેષ છે. જેમ અંધ મનુષ્ય સાકર ખાય, તેનો સ્વાદ વેદે, ભોગવે, પણ તેનો આકાર દેખી શકે નહીં, એવી જ રીતે સમ્યક દર્શન રૂપી ચોથી ભૂમિકામાં તથા ઉપલી ભૂમિકાઓમાં અધિક અંશે આત્માના આનંદનો અનુભવ થાય, પરંતુ આત્માના પ્રદેશોને તે પ્રત્યક્ષ દેખી ન શકે. આ 14 ગુણસ્થાનકની ભૂમિકાની વાત છે. હું કોણ છું? શું કરી શકું? શું ન કરી શકું?
એવા પ્રથમ પગથિયાનું પણ જેણે ભાન કર્યું નથી, તે બાહ્યથી જે કાંઈ કરે તે મિથ્યા ગણવું. પ્રભુ આજ્ઞાનું મહાન સૂત્ર. સર્વજ્ઞ વિતરાગ ભગવાને જેવો ચૈતન્ય સ્વભાવ જાણ્યો એવા જ ભાવ અનુસાર વર્તવું તે પ્રભુની આજ્ઞા છે. અનંતકાળમાં પોતાને ભૂલીને બીજું બધું કર્યું, પરંતુ તેથી જ તો આપણા આત્માને આ રખડવું થયું છે. મારામાં જે જાણે છે તે જ્ઞાન સ્વરૂપ હું છું. મારામાં જે દેખે છે તે દર્શન રૂપ હું છું, અને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગમાં રમણતા થઈ તે હું છું. આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને સુખ આદિ ગુણોમાં સ્થિતિ થવાથી જીવ શિવરૂપ થઈ જાય છે. આત્મા જ તો છે ત્રણેય લોક અને ત્રણેય કાળમાં ધ્યાન કરવા યોગ્ય તત્વ. તે નિશ્ચયથી જિનેશ્વર ભગવંત જેવો જ છે. ધ્યાન કરવા યોગ્ય જિનેશ્વરને ઓળખી પછી તારો આત્મા પણ તેવો જ એમ નિશ્ચયથી માની, હે આત્મન, તું તારું પોતાના સ્વરૂપનું ધ્યાન ધર, તો પરમાત્માની જેમ તું પણ શિવ સુખ પામીશ જ. આત્મતત્વનું અનુભવપૂર્વક જ્ઞાન ન થાય ત્યાં સુધી ગમે તેટલા વ્રત, તપ, સંયમ આદિ કરે તો પણ મોક્ષ ન મળે. આત્મજ્ઞાન વિના મોક્ષરૂપી ફળ ન મળે. પોતે આત્મા સાથે એકતા કરે ત્યારે તે જ્ઞાન પ્રકાશ શુદ્ધ સ્વરૂપ દેખાડતા જાય છે, અને તપ આદિથી અશુભને કાઢતો કાઢતો શનૈહી શનૈહી સર્વથા સર્વ કર્મોની નિર્જરા કરીને પ્રાંતે મોક્ષપદને તે અવશ્યપણે પામે છે. જિનેશ્વર ભગવંત અને સદ્ગુરુઓનો ઉપદેશ છે કે તું પોતે જ સર્વજ્ઞ છે, માટે તારા ચેતનની જ આરાધના કર, તારા ચેતનનું જ ધ્યાન કર, તો જ પરમાનંદ પામીશ. જાણપણું ચેતનમાં જ છે, અને ચેતન તો પોતે જ છે. જડ શરીર આદિ કોઈ કાળે સર્વજ્ઞપણું પામતા જ નથી. સર્વ જીવો પ્રગટપણે કે છદ્મસ્થપણે સર્વજ્ઞ જ છે. મારામાં જે છે તે પણ સર્વજ્ઞ છે. અમે સર્વે એક સરખા જ છીએ. સૌ જીવો સાથે ગુણૈક્યથી મૈત્રી છે. પોતે જ અંતરમાં અંતરાત્મામાં બિરાજે છે. જેનું મનમાં પ્રતિબિંબ પડે છે તે આત્મા તો પોતાના અંતરમાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યવાળા 4 પાયાના સિંહાસન ઉપર બિરાજી રહેલ અનુભવાય છે. સમુદ્રમાં જેમ જળ છે ને, તેમ આત્મામાં પરમાત્મા છે. સમુદ્રમાં ખારું જળ છે, તેમ જીવમાં પણ કર્મરૂપી ખારાશ છે. શુભ ભાવના રૂપ વરાળ ઊંચે ચઢી નિર્મળ થાય છે, તથા તે મોટા મોટા પર્વતોને પણ ભેદીને પોતાનો માર્ગ કરી જ લે છે. એમ આપણું પણ પ્રાંતે શીઘ્રપણે એકવાર જરૂરથી મોક્ષગમન થવાનું જ છે.